નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં પવિત્ર રામનવમીએ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિકોમાં ઘોડાપૂર જોવા મળ્યું। તાપી નદીમાં સ્વિમિંગ કરતા ગ્રુપનો સામાન ચોરીને ભાગવા જતો ચોર કાદવમાં ફસાયો, રેસ્ક્યુ બાદ ધરપકડ કરાઈ। લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ। 7 વર્ષની માસૂમ બાળકી સાથે હડપલા કરી કિસ કરનાર આધેડ બિલ્ડર ઝડપાયો। રાંદેરમાંથી 225 કિલો શંકાસ્પદ ઘીના જથ્થા સાથે એકની ધરપકડ। કાપોદ્રામાં મિત્રના ઘરે ચોરી કરવા દગાખોર મિત્રએ ચોરને કોન્ટ્રાક્ટ આપ્યો। સમાચારો વિગતવાર જોઈએ। સુરતમાં પવિત્ર રામનવમીની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર થઈ રહી છે, ત્યારે રામ મંદિરમાં આજે વહેલી સવારથી જ ભાવિકોમાં ઘોડાપૂર જોવા મળ્યું હતું। ભાવિકો જય શ્રી રામના નારા સાથે મંદિરમાં ભગવાનના દર્શન કર્યા હતા, જેથી મંદિરમાં પણ વિશેષ વ્યવસ્થા દર્શન કરવા માટે કરવામાં આવી હતી। મંદિરોમાં વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યા હતા। કતારગામ ખાતે આવેલા રામજી મંદિર વિશે દિનેશભાઈ પ્રજાપતિએ કહ્યું કે આ મંદિર 200 વર્ષ જૂનું છે। આ મંદિરમાંથી ભગવાન રામને જે વિચારો છે તે લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભગવાન રામ દ્વારા એક આદર્શ અને પૂર્ણ પુરુષોત્તમ વ્યક્તિ કઈ રીતે બની શકે તે અંગે પ્રેરણા આપવામાં આવે છે। અલગ અલગ રામજી મંદિરમાં યજ્ઞ, ભંડારા અને ભજન સહિતના વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં રામ ભક્તો દ્વારા કેસરી કપડાં પહેરીને તથા ધ્વજ લઈને પણ લોકો જોવા મળ્યા હતા। ભાઈચારાની સાથે પિતૃભક્તિ દર્શાવતા રામનવમીને લઈને મંદિરોમાં બપોરથી પણ વિશેષ આરતી કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। મારું નામ વિષ્ણુ બાપુ રામાનંદી। આ રામજી મંદિર ઓછામાં ઓછું 250 વર્ષ જૂનું છે। અહીંયા આજે રામનવમી જન્મ ઉત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર સવારથી એક તદ્દન ચાલુ છે। એમાં રામે જે પોતે જે લક્ષ્ય લીધું છે એ લક્ષ્ય લઈને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બધાને જીવનમાં તમારે જેવું લક્ષ્ય પ્રાપ્ત થાય અને તમારા આશીર્વાદ સદા માટે પ્રાપ્ત થાય એવી ઈચ્છા। રામનવમી નિમિત્તે કેવા પ્રોગ્રામો રહેશે? રામનવમી નિમિત્તે બપોરે 12 વાગ્યા ધામધૂમથી રામ જન્મ ઉજવાય છે। ત્યાર પછી ભગવાન બધા રામનો પ્રસાદ વેચાય છે। પ્રસાદ વેચાય તો 2 વાગી જાય। 2 વાગ્યા પછી ભજન કીર્તન ચાલુ થાય। એ કન્ટિન્યુ 3-4 વાગે ચાલે। 4 વાગ્યા પાછા ભક્તો પ્રસાદ લઈને છૂટા પડે। પાછા 7 વાગ્યે ચાલુ થાય ભજન। રાતના 11 વાગ્યા સુધી આ ભજન ચાલુ રહે છે અમારે ત્યાં। મારો આજે સમગ્ર દેશમાં રામ જન્મોત્સવની શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમે આપને એક અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં કોઈ તસવીર કે પ્રતિમા મૂકવામાં આવી નથી, ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકો છે। આ મંદિરમાં વચ્ચે રામસ્તંભ બનાવવામાં આવ્યો છે। સુરતના અડાજણ રામજીવારા પાસે અનોખું મંદિર આવેલું છે। આ મંદિરમાં કોઈ તસવીર કે પ્રતિમા મૂકવામાં આવી નથી, ફક્ત રામ નામના મંત્રો લખેલા પુસ્તકો છે। રામ નામ લખેલા પુસ્તકોના 4 લેયરમાં બાંધીને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1100 કરોડ રામ મંત્ર સ્થાપિત થયા છે। ભક્તો રામ નામ જાપ લખીને નોટબુક અહીંયા મોકલાવે છે। મંદિરના મહારાજ વિવેકભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે રામ નવમીના અવસરે દર વર્ષે રામજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે। સવારે 6 વાગ્યાથી બપોરના 11 સુધી શ્રી હનુમાન ચાલીસાના 100 પાઠ હોય છે। ત્યારબાદ 12 વાગ્યે રામ જન્મોત્સવ હોય છે। આ ઉપરાંત આરતી બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। આ રામ નામ મંદિરમાં 1100 કરોડ રામ મંત્ર મૂકવામાં આવ્યા છે। લોકોએ પુસ્તિકામાં રામ નામ લખ્યું છે અને તેનું અહીં સ્થાપન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત મંદિર પરિસરમાં વચ્ચે 51 ફૂટ ઊંચો વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે, જે પંચધાતુનો બનાવેલો છે। વધુમાં જણાવ્યું હતું કે આ મંદિરમાં કોઈની મૂર્તિ સ્થાપના નહીં। આ મંદિર લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે। લોકો પુસ્તકમાં રામ નામ લખ્યા બાદ ક્યાં વિસર્જન કરવું તેનો ખ્યાલ હોતો નથી, જેથી લોકો અહીં પુસ્તકો આપી જાય છે અને તેની અહીં સ્થાપના થાય છે। અહીં પ્રદક્ષિણા માર્ગ પણ બનાવવામાં આવ્યો છે।
જય શ્રી રામ. મારું નામ વિવેક પ્રકાશચંદ્ર શુક્લ છે અને અહીંયા જે રામજી મંદિર છે ત્યાં અમે મહારાજ તરીકેની ફરજ બજાવીએ છીએ. આજે રામનવમીના અવસર પર અમારા મંદિરે હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવે છે. દર વર્ષે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના 100 પાઠ હોય. ત્યારબાદ રામ જન્મોત્સવ હોય 12 વાગે. અને આ વખતે તો એક વિશેષ આયોજન કર્યું છે જે છે ચંદન અક્ષત આરતી. એ આરતી થાય ત્યારબાદ અહીંયા લગભગ 700 થી 1000 માણસનું મહાપ્રસાદીનું આયોજન હોય છે. વર્ષોથી આમ ચાલે છે. અને આ મંદિરની સ્થાપના થઈ છે 2008માં. જે રામજી મંદિર છે તેની વાત કરું છું. એની સ્થાપના 2008માં થઈ છે. અને અહીંયા આ જ મેદાન પર રામ નામ મંદિર પણ છે. અહીંયા તમે જોઈ શકો છો કે 1100 કરોડ રામ નામ ફક્ત મૂકવામાં આવ્યા છે. ફક્ત એની પુસ્તિકા બધાને અહીંયાથી વેચવામાં આવી. અલગ અલગ જગ્યાએ પુસ્તિકાઓનું વિતરણ થયું. લોકોએ રામ નામ લખ્યું છે અને એ પછી અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંયા તમે વિશ્વ શાંતિ સ્તંભ જોઈ શકો છો, જે પંચધાતુનો બનેલો છે. અને વિશ્વમાં શાંતિ બની રહે એના માટે અહીંયા વિશ્વ શાંતિ કલ્યાણ સ્તંભ પણ આપણે ઉભો કર્યો છે. અને અહીંયા કોઈ મૂર્તિ નથી આ મંદિરમાં. અને આપણું જે મુખ્ય જૂનું મંદિર છે ત્યાં રામ નામની આપણે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે. વિશ્વમાં સુરતમાં જ એક એવો ગ્રંથ હશે જેને સંપૂર્ણ રીતે સોનાની શાહીથી લખવામાં આવ્યો છે અને તે છે સુવર્ણ રામાયણ. વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણના ભગવાન રામના સુવર્ણકાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ સુરતમાં એક એવા ભક્ત કે જેમણે ભગવાન રામના સુવર્ણકાલ આયુષ્યને રામાયણ પુસ્તકમાં સોનાને ઇંકથી લખ્યો છે. દુર્લભ કહી શકાય તેવી આ સુવર્ણ રામાયણ 22 તોલા સોનાના સાથે હીરા માણેક પણ જડવામાં આવ્યા છે. ભગવાન રામના જીવનકાળ પર તૈયાર થયેલા રામાયણ આના એક શબ્દ સોનાની ઇંકથી લખવામાં આવ્યો છે. 533 પાનાની અને 222 તોલા સોનાની તૈયાર કરવામાં આવેલ આ રામાયણ મુખ્ય પાનું ચાંદીનું બનાવવામાં આવ્યું છે અને તેના પર 20 તોલાની રામની મૂર્તિ સાથે 10 કિલો ચાંદી, 4000 હીરા માણેક અને નીલમણી જેવા રત્નોના ઉપયોગ કરવામાં આવે છે. સુરતના બેસ્તાન વિસ્તારમાં આવેલ આ રામકુંજમાં રહેતા દંપતી રાજેશકુમાર ભક્ત અને ઇન્દાબેન ભક્ત દ્વારા હાલ આ સુવર્ણ રામાયણનું જતન કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ રામાયણ તેમના દાદા દ્વારા બનાવવામાં આવી હતી. હીરા અને અન્ય કિંમતી રત્નોની સજ્જ સોનાની રામાયણને વર્ષમાં એક જ વાર રામનવમીના અવસરે જાહેર જનતા માટે બહાર લાવવામાં આવે છે અને પછી તેને બેંકમાં પાછું મૂકવામાં આવે છે. 222 તોલા સોનું અને 19 કિલો વજન વાળી આ રામાયણ તૈયાર કરવા માટે તેના પર પેપર ખાસ જર્મનથી મંગાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવે છે. જર્મનથી આ કાગળ એટલા સફેદ છે કે હાથ લાગે તો પણ એની પર કોઈ ડાઘ લાગતો નથી. આ ઉપરાંત સોનાની ઇંકથી લખાયેલ પાના પર વચ્ચે મૂકવામાં આવેલ બટર પેપર પણ 5 કરોડ વાળ શ્રી રામ લખવામાં આવ્યું છે. પરંતુ આ દુર્લભ રામાયણને જોવા માટે ભક્તોનું આખું વર્ષ રાહ જોવી પડે છે. હાલ કાળઝાળ ગરમી વધી રહી છે ત્યારે ગરમીથી બચવા લોકો પાણીના કૃત્રિમ સ્ત્રોતમાં સ્નાન કરવામાં વધુ પસંદ કરે છે. ત્યારે નિયમિત રીતે તાપી નદીમાં સ્વિમિંગ કરવા આવતા એક ગ્રુપના કપડાં સહિતનો સામાન પણ ચોરે નજર બગાડી હતી. તાપીમાં સ્નાન કરવા લોકોની નજર પડી કે ચોર સામાન લઈને ભાગવા જતા ફસાઈ ગયો હતો. અહીં ચોરી કરવા જતા ચોરને વિચિત્ર રીતે હાલ બેહાલ થયા હતા. રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાઓનું એક ગ્રુપ રોજ નહાવા માટે આવે છે. ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગ્રુપના કપડાં સહિતના સામાનની ચોરી કરવા તસ્કરો આવ્યા હતા. સામાન ચોરીને જતા ચોર પર તરવૈયા ગ્રુપની નજર પડતા તેઓ બહાર આવ્યા હતા. સાથે જ અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા. પાછળ પડેલા લોકોની ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી, જેથી લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. તાપીમાં કૂદેલો ચોર લોકોથી બચવા કીચડ વચ્ચેથી પસાર નીકળવા પ્રયાસ કરતો હતો. જોકે બહાર નીકળી શકે તેમ નહોતો. બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો, જેણે ચોરને સલામત રીતે બહાર કાઢ્યો હતો. બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલ અંતર્ગત લોકશાહીના મહાપર્વ મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને ચુનાવ કા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માટે સુરતના કિન્નર સમાજના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
નિકેતા કુંવરે મતદાન કરવા સૌ કોઈ નાગરિકોને પવિત્ર મતદાનનો ઉપયોગ અનુરોધ કરતા કહ્યું કે જાગૃત મતદાન લોકતંત્રના ભાગ્ય વિધેતા હોય છે, એટલે જ લોકશાહીના મતદાનનું અનેરું મહત્વ હોય છે. સૌ મતદાતાઓએ સહપરિવાર મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉજવણી કરવી જોઈએ. ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે, ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટરને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીના પ્રક્રિયામાં સહભાગી બનવા ભાવપૂર્વક જણાવ્યું હતું. કિન્નર સમાજના અગ્રણી નુરી કુંવર કશિશ કુંવરે નાગરિકોને મતદાન માટે અપીલ કરતા જણાવ્યું કે વિશ્વમાં સૌથી મોટા લોકશાહી દેશમાં ભારતના લોકો દ્વારા લોકો માટે ને લોકોનું શાસન ચાલે. 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોએ મત આપવાનો અધિકાર મળ્યો છે, ત્યારે લોકશાહીના મતદાનના અધિકાર બહુમૂલ્ય છે. દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી 7મી મે યોજાનાર લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપ સૌ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ. મારું નામ છે નોરી કુંવર કશિશ કુંવર. હું નાનપુરા હિજડાવાડની રહેવાસી છું. આ માતાજીની નોરતા ચાલી રહી છે. આ મોટી નોરતા તરીકે કહેવાય છે. જ્યારે સ્વયં બ્રહ્માજીએ આ સંસારની રચના આ સમયોમાં કરી હોય તો આ નોરતા વાકઈ મોટી નોરતા કહેવાય છે. લોકો પોતપોતાના અનુસાર આ નોરતા મનાવે છે, ઉપવાસો દ્વારા દેવી માતાને મનાવે છે. અમે પણ અહીં માતાજીના હવન કીર્તન કરાવ્યા છે અને 17 દિવસનો સુરત નાનપુરા હિજડાવાડની અંદર માતાજીનું નવચંડી હવન અને અમારા કિન્નર સમાજનું મહાસંમેલન ચાલી રહ્યું છે. આ સંમેલનમાં આખા ભારતના બધી જગ્યાના માસીઓએ ભાગ લીધો છે અને થોડા સમય અવગતની અંદર આ 17 દિવસની અંદર બધા માસીઓ અહીંયા આવીને મહાચંડી યજ્ઞની અંદર ભાગ લઈને જાય છે. કાલે એટલે કે 9 મે અમારી શોભાયાત્રા છે. અમારા એક જ ઉદ્દેશ્ય છે કે આખા સુરત ધરતીની અને આખા ભારતની જનતા સનાતની ધર્મીઓને માતાજી એમના આશીર્વાદ આપે અને બધાના રોગ ધોગ તાવ દૂર થાય, જે દુઃખી છે એમના દુઃખો દૂર થાય, દરિદ્રતા દૂર થાય અને વ્યક્તિઓને જે બાંજ છે જેમને બાળકો નથી માતાજી એમના ગોદો ભરે. અમે બધાને હાથ જોડીને એટલી જ વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને સનાતની થાઓ, પોતાના મનના અંદર માતાજીને લઈને ભાવના કેળવો. આજે વ્યક્તિ એટલું ડિજિટલ થઈ ગયો છે કે એકબીજાને હાથ સાથ આપવા માંગતો નથી, પરંતુ આ ખોટું છે. આપણે ભલે કેટલા પણ ડિજિટલ થઈ જઈએ, આગળ વધી જઈએ, પરંતુ આપણા મૂળિયા એ તો આપણી માતાજી થકી જ છે. અને અમે કિન્નર સમાજ, હોઈ શકે છે કે લોકો અમને અલગ ગણતા હોય, પરંતુ હું ગર્વથી કહી શકું છું કે હજુ બી આ કિન્નર સમાજ એક લોતો એવો સમાજ છે કે જેણે આપણા પૌરાણિક મૂળિયાઓને ક્યારે પણ ભૂલ્યો નથી, ચૂક્યું નથી. અને અમે હંમેશાથી હર વર્ષે આટલા વર્ષોની સંસ્કૃતિની જેમ અમારા માતાજીને ભજવીએ છીએ અને માતાજીના ગરબા, રામાપીરનો પાઠ, ધૂની, આ આઠમના હવનો અને શોભાયાત્રા કાઢતા રહીએ છીએ. જેમાં સુરતમાં માસૂમ બાળકો સામેના અત્યાચારોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કતારગામ વિસ્તારમાં ઘર આંગણે રમતી બાળકીને અડપલા કરાયા હતા. બાદમાં કિસ કરી અજાણ્યો આધેડ ફરાર થઈ ગયો હતો. બાળકીએ આ અંગે ઘરે જાણ કરી હતી, જેથી સીસીટીવીના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. તપાસના અંતે આધેડ બિલ્ડરને ઝડપી લેવામાં આવ્યો છે. કતારગામ રત્નમાલા 4 રસ્તા રહેતા વોચમેનની 7 વર્ષની દીકરી સાથે આધેડે અડપલા કર્યા હતા. માસૂમ ઘરના આંગણામાં રમતી હતી ત્યારે એક અજાણ્યો આધેડ ત્યાં આવ્યો હતો અને તારી મમ્મી ક્યાં છે પૂછી તેની બાજુમાં બેસી ગયો હતો. તે વ્યક્તિ મમ્મી પપ્પાનો પરિચિત હશે એવું સમજી બાળકે મમ્મી ઉપર છે એવું કહ્યું હતું. બાદમાં આધેડ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા લાગ્યો હતો. હોઠ પર કિસ કરી લીધી હતી. અજાણતી હરકતથી બાળકી તાત્કાલિક જ ઊભી થઈ ગઈ હતી અને બાદમાં તેના ઘર બાજુ દોડી ગઈ હતી, જેથી આધેડ જતો રહ્યો હતો. બાળકીએ ઘરે જાણ કરી હતી, જેથી આધેડની તપાસ કરતા ન મળતા પોલીસમાં ફરિયાદ અપાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં 56 વર્ષીય બિલ્ડર બાબુભાઈ કાળુભાઈ પટેલ ઝડપાઈ ચૂક્યો છે. સુરત શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરીને ડુપ્લિકેટ ખાણીપીણીને તેમજ લોકોના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવા તેવા તત્વો સાથે ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી ગયું છે. જ્યારે આ જ પ્રમાણેની માહિતી મળતા જ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરીને આવા તમામ જથ્થાઓની જપ્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાંદેર વિસ્તારમાંથી ફૂડ અધિકારીઓ દ્વારા ડુપ્લિકેટ કી સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. રાંદેર વિસ્તારમાં આવેલ ગોગા ચોકથી ખાતેથી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને રાંદેર પોલીસ ડુપ્લિકેટ ઘી સાથે એક ઇસમની ધરપકડ કરી હતી, જે ઓરિજિનલ ઘીના નામે વેજીટેબલ ઓઇલ, હળદર અને કેમિકલ મિક્સ કરીને આ શખ્સ દ્વારા ઘીનો જથ્થો મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યો હતો, જેના આધારે પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં એક અનોખો ચોરી થવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મિત્રએ જ મિત્રને ત્યાં ચોરી કરવા માટે એક શખ્સને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં પોલીસે 2 ઈસમોની ધરપકડ કરી ચોરીની ગયેલ મુદ્દામાલ રિકવર કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચોરી થવાની ઘટના સામે આવી હતી, જે ચોરીની ઘટનામાં પોલીસે ફરિયાદ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે 2ની ધરપકડ કરી પોલીસને સીસીટીવીના આધારે આ ઈસમોને ઝડપી પાડ્યા છે. જ્યારે આ ઈસમોની પૂછપરછ કરતા ચોંકાવનારો સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ ચોરીની ઘટનામાં મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા માટે એક ઈસમને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા 4.5 લાખની ચોરી કરવામાં આવી હતી. જ્યારે આ ચોરી કરવા માટે મિત્ર દ્વારા 20,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ દગાબાજ મિત્ર પણ આ ચોરીની ફરિયાદ નોંધાવવા માટે મિત્રની સાથે જ પોલીસ સ્ટેશન પર આવ્યો હતો. જ્યારે દગાબાજ મિત્રએ ચોરી ગયેલો તમામ મુદ્દામાલ શેરડીના ખેતરમાં દાટી દીધો હતો. તમામ મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. કતારગામ પાસોદરા પાટિયા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં આજરોજ સેફ લેડી કેર મેન્યુફેક્ચરિંગ યુનિટનું રીઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આ મેન્યુફેક્ચરિંગ યુનિટના કર્મચારીઓ તેમજ સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કામરેજ પાસોદરા પાટિયા સ્થિત આવેલ ડાયમંડ નગર ખાતે રાણપરિયા નિલેશભાઈ અને મિતાલી મંડળ દ્વારા સેલ્ફ લેડી કેર મેન્યુફેક્ચરિંગ યુનિટ હેઠળ મહિલાઓ માટેના સેનેટરી પેડનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી કાર્યરત આ યુનિટ દ્વારા મહિલાઓની મદદરૂપ થવાના આશય સાથે સેનેટરી પેડનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઔદ્યોગિક સ્વરૂપે વેચાણ કરવાની સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં આ સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે. આજ સુધીમાં 10,000થી વધુ જરૂરિયાતમંદ લોકોને આ યુનિટ દ્વારા સેનેટરી પેડનું વિતરણ કરાયું છે. જ્યારે આજરોજ આ યુનિટનું 1 વર્ષ પૂર્ણ થતાં યુનિટનું રીઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં યુનિટના તમામ કર્મચારીઓ તેમજ તેમના સહયોગીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. मिताली मंडल, ये डायमंड उद्योग नगर है, ये पैड का है, मैन्युफैक्चरिंग यूनिट है. यहाँ कैसा काम किया जाता है महिलाओं को? यहाँ पे मेरा महिला लोग मिलके हम लोग हमारे स्टाफ है सब मिलके हाइजीनिक इसका ध्यान रखते हुए हम लोग पैड का यहाँ पे मैन्युफैक्चरिंग कराते हैं. फ्री में जो लोग खरीद नहीं सकते महिला लोग, उनको हम लोग फ्री भी प्रोवाइड करते हैं. कितना फ्री दे सकते हैं? कम 10,000 जैसे महिलाओं को हम लोग फ्री अभी तक बांट चुके हैं. कितने जने को रोजगार दे रहे हो, किस तरह से दे रहे हो? यहाँ पे जैसे SSG ग्रुप जो होता है, सेल्फ हेल्प ग्रुप, ऐसे बहुत सारे महिला लोग हैं हमसे ये प्रोडक्ट लेके जाते हैं, फिर वो सेल भी करते हैं. तो ऐसे वो लोग भी करते हैं, मेडिकल शॉप में भी जा रही है हमारे. સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો. અજાણ્યા મૃતદેહની તપાસમાં જે હકીકત સામે આવી હતી તે ચોંકાવનારી હતી, કારણ કે સગા મોટા ભાઈની હત્યા તેના જ નાના ભાઈએ કરી હતી. ઝઘડાળુ સ્વભાવના મોટા ભાઈથી કંટાળી તેની પત્ની પિયર જતી રહી હતી, જ્યારે માતા સાથે ઝઘડો કરતો હતો, જેની જાણ નાના ભાઈ અને માસીના દીકરાને થતાં તેમણે ભેગા મળીને કાસળ કાઢી નાખ્યું હતું. અજાણ્યા મૃતદેહની તપાસમાં મૃતક ગોવિંદ ઉર્ફે ગોવિંદ બચ્ચાઓ હોવાનું તેમના પરિવારને કહ્યું હતું. તપાસમાં નાના ભાઈ કિશોર બાપુ દગાની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં કિશોર ભાંગી પડતા પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ કહ્યું કે 3 માસ પહેલા તેના મોટા ભાઈ લગ્ન થયા હતા, તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ ગોવિંદના ઝઘડાળુ સ્વભાવથી તેની પત્ની 5 દિવસથી પિયર જતી રહી હતી. 14 એપ્રિલે માસીનો દીકરો પુષ્કર ઘરે આવ્યો હતો. 15મી એપ્રિલના રોજ ગોવિંદના સસરા આવ્યા હતા, જેથી સાથે તેને ઝઘડો કર્યો હતો. બાદમાં સાંજના સમયે માતા સાથે પણ ગોવિંદે બોલાચાલી કરી હતી. આ વાતની જાણ માતાએ ટેલિફોનિક કિશોરને કરી હતી, જેથી કિશોરે ગોવિંદનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું, જેના માટે માસીના દીકરા પુષ્પકનો સાથ લીધો હતો અને બાદમાં ગોવિંદે બાઇક ઉપર બેસાડી કેનાલ રોડ પર અવાવરૂ જગ્યાએ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો, જેથી પોલીસે હત્યાના આરોપી કિશોર અને પુષ્પકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં ચોરી કરવા માટે તસ્કરો અવનવા કિમિયા અજમાવતા હોય છે, ત્યારે ચોક બજાર વિસ્તારમાં પાન માવા સહિતની ટોબેકોની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. કોઝવે 4 રસ્તા પાસે આવેલ ટોબેકોની દુકાનમાં ચોરી થઈ હતી. મહિલા દુકાનદાર રેખાબેન સતાણી પોતાની દુકાનમાં હતા, તે દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો. બાદમાં મહિલા દુકાનદાર રેખાબેનને વાતોમાં ચડાવી દીધી હતી. પહેલી વસ્તુ આપો, બીજી વસ્તુ આપો એમ કહ્યા બાદ આમ કરીને શપથપૂર્વક જ્યારે રેખાબેનનું ધ્યાન નહોતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ ઉપર લઈ મૂકી દીધો હતો. રેખાબેનને કહ્યું હતું કે યુવક મારી દુકાને આવ્યો હતો અને મને વાતોમાં ફસાવી દીધી હતી. બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન હતી
તે રીતે તે મોબાઈલ ચોરી ગયો હતો. તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ હતી. તેના આધારે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ તો સીસીટીવીના આધારે પોલીસે ચોરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં પવિત્ર રામ નવમીએ મંદિરમાં વહેલી સવારથી જ ભાવિકોનો ઘોડાપુર જોવા મળ્યું. તાપી નદીમાં સ્વિમિંગમાં કરતા ગ્રુપનો સામાન ચોરીને ભાગવા જતો ચોર કાદવમાં ફસાયો. રેસ્ક્યુ બાદ ધરપકડ કરાઈ. લોકશાહીના મહાપર્વમાં વધુ મતદાન કરવા સુરત કિન્નર સમાજનો તમામ મતદારોને અનુરોધ. 7 વર્ષની માસૂમ બાળકી સાથે અડપલા કરી કિસ કરનાર આધેડ બિલ્ડર ઝડપાયો. રાંદેરમાંથી 225 કિલો શંકાસ્પદ ઘીના જથ્થા સાથે એકની ધરપકડ. કાપોદ્રામાં મિત્રના ઘરે ચોરી કરવા દગાખોર મિત્રએ જ ચોરને આપ્યો કોન્ટ્રાક્ટ. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.